હેલો ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચરમાં લોડ ટેસ્ટ ઓફ ડીસી સિરીઝ જનરેટર પરફોર્મ કર્યો હતો. હવે નેક્સ્ટ પ્રેક્ટિકલ જે આપણે કરવો છે ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો છે. તો આપણે જનરલી જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં ડીસી મોટર છે એ ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણે ઉપયોગમાં થતી હતી. એનું એક જ રીઝન હતું, એનું આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ. પણ હવે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવ આવી ગઈ છે એટલે હવે આપણે જનરલી એસી મોટર્સનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો શન્ટ મોટરના કંટ્રોલમાં આપણી પાસે બે મેથડ છે, ફિલ્ડ કંટ્રોલ અને આર્મેચર કંટ્રોલ. તો આપણે બંને મેથડ એકસાથે જ જોઈ લેશું કે જેથી કરી અને બંને મેથડ્સનું જે કમ્પેરિઝન છે એ પણ આપણે જોઈ શકીએ. તો સૌથી પહેલા ફિલ્ડ કંટ્રોલ છે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈએ. તો આપણે ગયા લેક્ચરમાં જોયું પ્રમાણે સેમ મોટર છે કે જેનું રેટિંગ 3.7 કિલોવોટ્સ, વોલ્ટેજ 230 વોટ્સ, જે સ્પીડ છે એ 1500 આરપીએમ છે, મોટરનો રેટેડ કરંટ છે 19 એમ્પિયર છે અને ફિલ્ડ કરંટ છે એ 0.7 એમ્પિયર છે. ખાસ આ બધા જોવાનું છે. તો ફિલ્ડ કંટ્રોલ મેથડ માટે આપણે સર્કિટ ડાયાગ્રામ જોવો હોય તો સૌથી પહેલા જનરલી ડીસી શન્ટ મોટર છે તો આપણે 3 પોઇન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો ડીસી સોર્સ જે છે 230 વોલ્ટનો એનો પોઝિટિવ ટર્મિનલ 3 પોઇન્ટ સ્ટાર્ટરના L ટર્મિનલ સાથે, ઓકે, હવે ફિલ્ડ ટર્મિનલ જે સ્ટાર્ટરનો છે એ એક્ચ્યુઅલી ફિલ્ડ વાઇન્ડિંગ સાથે આપણે કનેક્ટ કરવાનું હોય છે. તો આપણે શું કરશું, ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક રિયોસ્ટેટ મૂકી દીધું છે એટલે F ટર્મિનલ છે એ રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરશું અને રિયોસ્ટેટનો જે આઉટ ટર્મિનલ છે, સેકન્ડ ટર્મિનલ છે એ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરશું અને ફિલ્ડ વાઇન્ડિંગનું જે ડબલ F ટર્મિનલ છે એની સિરીઝમાં આપણે એમીટર કનેક્ટ કરશું કે જેની રેન્જ 0 થી 1 એમ્પિયરની છે અને એમીટરનું જે નેગેટિવ ટર્મિનલ છે એ આપણે સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરશું. હવે એ ટર્મિનલ જે 3 પોઇન્ટ સ્ટાર્ટરનો આર્મેચરના ટર્મિનલ સાથે અને ડબલ એ ટર્મિનલ છે એ સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે આપણે કનેક્ટ કરીશું. હવે શન્ટ મોટરના ફિલ્ડ કંટ્રોલ મેથડમાં સૌથી પહેલા આપણે ઓબ્ઝર્વેશન ટેબલ જોવું હોય તેમાં ફિલ્ડ કરંટ અને સ્પીડ છે એના રીડિંગ આપણે લેવાના થશે. હવે ફિલ્ડ કંટ્રોલ છે એ કઈ રીતે વર્ક કરે છે, તમારી પાસે એક ફોર્મ્યુલા છે, સ્પીડ ઇઝ પ્રોપોર્શનલ ટુ EB by 5. EB is equal to 500p by 60f. EB એટલે બેક EMF. જ્યારે જનરેટરમાં EG છે જેને આપણે જનરેટેડ EMF અથવા તો ઇન્ડ્યુસ EMF કહીએ છીએ. તો બેક EMF એટલે શું? તો કે જ્યારે આપણે મોટરને સપ્લાય આપીએ ત્યારે મોટરના જે આર્મેચરના કંડક્ટર્સ છે એમાંથી કરંટ પસાર થાય એટલે જે મોટરનો પ્રિન્સિપલ છે કે જ્યારે કરંટ કેરિંગ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર ટોર્ક લાગે. એ ટોર્કને કારણે આર્મેચર છે રોટેટ થાય છે. હવે આ જ આર્મેચરના કંડક્ટર છે જે આપણું જે મેઇન ફિલ્ડ છે એ ફ્લક્સને કટ કરે છે એટલે અહીંયા તમને પાછી જનરેટિંગ એક્શન જોવા મળે છે. તો એ જનરેટિંગ એક્શનને કારણે આર્મેચરમાં EMF ઇન્ડ્યુસ થાય છે કે જેને આપણે બેક EMF કહીશું. ઓકે, હવે સ્પીડ છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 5 અને 5 ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ફિલ્ડ કરંટ. તો એના પરથી આપણે એવું કહી શકાય કે આપણે ફ્લક્સ કંટ્રોલ કરીએ એટલે સ્પીડ કંટ્રોલ કરી શકીએ. પણ હવે અહીંયા શું છે કે ફ્લક્સ કંટ્રોલ ડાયરેક્ટલી નથી થતો એટલે આપણે શું કરશું, ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક રિયોસ્ટેટ મૂકી દેશું એટલે ફિલ્ડ કરંટ છે એને આપણે કંટ્રોલ કરશું. ફિલ્ડ કરંટ છે એને કંટ્રોલ કરવાથી આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીશું. તો એની કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે સાથે જોઈ લઈએ. તો અહીંયા તમને જોવા મળે છે y એક્સિસ ઉપર સ્પીડ, x એક્સિસ ઉપર ફિલ્ડ કરંટ. તો જે તમને સોલિડ લાઈન જોવા મળે છે એ રેટેડ ફિલ્ડ કરંટ જ્યારે પસાર થતો હોય એ કેસની છે. એની ઉપર બે ડોટેડ લાઈન તમને જોવા મળે છે. તો અહીંયા તમને ખ્યાલ હોય તો ફ્લક્સ ઓછું થાય તો સ્પીડ વધે છે, જો ફ્લક્સ વધારવામાં આવે તો સ્પીડ ઘટે છે. અલ્ટિમેટલી ફિલ્ડ કરંટનું મેગ્નીટ્યુડ રેટેડ કરંટ કરતાં ઓછું કરશું તો સ્પીડ છે એ રેટેડ વેલ્યુ કરતાં તમને વધારે મળશે. ફિલ્ડ કરંટ મેગ્નીટ્યુડ વધારશું તો સ્પીડ તમને ઓછી મળશે. અને એના ઉપરથી આપણે કહી શકીએ કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી કે ફિલ્ડ કંટ્રોલ મેથડ આપણે ક્યારે ઉપયોગમાં લેવાની, તો કે જ્યારે આપણે મોટરનો સ્પીડ કંટ્રોલ એબોવ રેટેડ સ્પીડ કરવો હોય ત્યારે. ઓકે, નાઉ આમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે ઘણી વખત પ્રેક્ટિકલમાં 1500 આરપીએમ ની મોટર છે તો એ મિકેનિકલી ડેમેજ ના થાય એના માટે આપણે 2000 થી 2500 આરપીએમ સુધી જેનો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો આપણે આગ્રહ રાખીશું. અધરવાઇઝ છે એમાં વાઇબ્રેશન પણ વધારે જોવા મળતા હોય છે. તો નેક્સ્ટ મેથડ છે કે કોઈ કહેશે કે મારે રેટેડ સ્પીડ થી બિલો લિમિટમાં સ્પીડ કંટ્રોલ કરવો હોય તો એના માટે આર્મેચર કંટ્રોલ મેથડ છે. તો સિમ્પલ છે, ફિલ્ડ કંટ્રોલ હોય તો ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં રિયોસ્ટેટ મૂકશું. આર્મેચર કંટ્રોલ હોય ત્યારે આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં એક રિયોસ્ટેટ મૂકી દેવાનું છે. આનાથી
થશે તો કે ફિલ્ડ વાઇન્ડ આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં રિયોસ્ટેટ મૂકવાથી આ રિયોસ્ટેટમાં વોલ્ટેજ ડ્રોપ થશે એટલે આર્મેચરને પૂરતા વોલ્ટેજ મળશે નહીં એટલે સ્પીડ છે તમને ઓછી જોવા મળશે એક ફોર્મ્યુલા અહીંયા પર તમને બતાવેલું છે કે v - IARA / 5 = EB થશે અને EB ને સ્પીડ ઇઝ ઇક્વલ પ્રોપોર્શનલ ટુ EB / 5 તો આપણે આર્મેચર રેઝિસ્ટન્સ છે એની સિરીઝમાં રિયોસ્ટેટ મૂકશું તો ટોટલ રેઝિસ્ટન્સ વધી જાય તો રિયોસ્ટેટમાં વોલ્ટેજ ડ્રોપ વધે તો આર્મેચરની એક્રોસના જે વોલ્ટેજ તમને જોવા મળે છે રેટેડ કરતા ઓછા હોય તો કેસમાં સ્પીડ ઓછી મળશે તો આર્મેચર કંટ્રોલ મેથડમાં આપણે શું થશે તો કે સ્પીડ કંટ્રોલ કરવો હોય તો જ્યારે રેટેડ કરતા સ્પીડ તમારે ઓછી જોઈતી હોય દાખલા તરીકે 1500 rpm ની આપણી મોટર હોય તો આપણે બિલો 1500 rpm જ્યારે પરફોર્મન્સ જોતું હોય ત્યારે આર્મેચર કંટ્રોલ મેથડનો ઉપયોગ કરીશું ભાઈ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે રિયોસ્ટેટ તમે ઉપયોગમાં લ્યો છો એની કરંટ કેરિંગ કેપેસિટી છે એ મોટરની કરંટ કેરિંગ કેપેસિટી જેટલી હોવી જોઈએ એટલે કે મોટરનો જે રેટેડ કરંટ છે એટલા જ કરંટ કેરિંગ કેપેસિટીનું આપણે રિયોસ્ટેટ છે અહીં ઉપયોગમાં લેવાનું થશે એના ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે આર્મેચરની એક્રોસનો વોલ્ટેજ મેઝર કરશું અને સ્પીડ મેઝર કરશું સ્પીડ મેઝર કરવા માટે આપણે જનરલી ટેકોમીટરનો ઉપયોગ કરીએ છીએ તો આ વિડિયો જોયા પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં આ જે સર્કિટ ડાયાગ્રામ છે એ પ્રમાણે એક્ચ્યુઅલ કનેક્શન કરીશું અને એના પછી આર્મેચર કંટ્રોલ અને ફિલ્ડ કંટ્રોલ મેથડથી ડીસી શન્ટ મોટરનો કંટ્રોલ કરીશું હેલો ફ્રેન્ડ્સ આપણે જે ગયા લેક્ચરમાં ડીસી શન્ટ મોટરના સ્પીડ કંટ્રોલનો સર્કિટ ડાયાગ્રામ એની થિયરી ઓબ્ઝર્વેશન ટેબલનું ડિસ્કશન કર્યું હવે એક્ચ્યુઅલ આપણે પ્રેક્ટિકલ કરવું હોય તો સૌથી પહેલાં એઝ પર સર્કિટ ડાયાગ્રામ તમારે કનેક્શન કરવા પડશે તો આપણી પાસે જે ડીસી શન્ટ મોટર છે એના માટે 3 પોઈન્ટ સ્ટાર્ટર અહીં આપેલું છે L F અને A તો એઝ પર સર્કિટ ડાયાગ્રામ જો આપણે કનેક્શન કરીએ તો પોઝિટિવ ટર્મિનલ ડીસી સોર્સનો છે એ આપણે સ્ટાર્ટરના L ટર્મિનલ આપીશું અને ફિલ્ડ વાઇન્ડિંગ છે દાખલા તરીકે આપણે ફિલ્ડ કંટ્રોલ કરવો છે તો ફિલ્ડ કંટ્રોલના કેસમાં આપણે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એની સિરીઝમાં એક રિયોસ્ટેટ એડ કરવું છે તો આપણે F ટર્મિનલથી રિયોસ્ટેટના ફિક્સ ટર્મિનલમાં અને રિયોસ્ટેટનો જે વેરિયેબલ ટર્મિનલ છે એ આપણે એમીટરના પોઝિટિવમાં આપશું એમીટરનો નેગેટિવ ટર્મિનલ છે એ ફિલ્ડ વાઇન્ડિંગના F ટર્મિનલ સાથે કનેક્ટ કરેલું છે અને ડબલ F ટર્મિનલ છે એ ડીસી સોર્સના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરેલો છે એટલે ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એવો છે કે આપણે ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં એક રિયોસ્ટેટ એડ કરીશું રિયોસ્ટેટ છે એ વેરિયેબલ આપણે સેટ કરેલો છે એટલે જે વેરિયેબલ ટર્મિનલ છે એની સાથે આપણે એનું કનેક્શન કરીશું અને એની સિરીઝમાં એક એમીટર રાખેલું છે એમીટરની ખાસ રેન્જ જોઈ લેવાની આપણા ફિલ્ડ વાઇન્ડિંગની કરંટ કેરિંગ કેપેસિટી 0.7 છે તો એમીટર છે એ આપણે 0 થી 1 એમ્પિયરનું છે એ સિલેક્ટ કરેલું છે હવે નેક્સ્ટ આર્મેચર કંટ્રોલ કરવો છે તો આપણે આર્મેચરની સિરીઝમાં એક રિયોસ્ટેટ એડ કરવો છે તો મેં તમને ગયા લેક્ચરમાં કીધું એ પ્રમાણે આર્મેચરની સિરીઝમાં જે રિયોસ્ટેટ એડ કરો એની કરંટ કેરિંગ કેપેસિટી મોટરના રેટેડ કરંટ જેટલી હોવી જોઈએ તો અહીંયા આપણે 5 એમ્પિયર અને 100 ઓહ્મ્સનું રિયોસ્ટેટ છે એનો ઉપયોગ કરીએ તો એનો મીનિંગ એવો થશે કે જ્યારે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરતા હોય અને જો મોટર સાથે લોડ કનેક્ટ કરવામાં આવે તો આપણે મોટરનો કરંટ બિલો 5 એમ્પિયર રહીએ એ ખાસ જોવાનું નો લોડમાં આપણે જો પ્રેક્ટિકલ કરીએ તો એ કોઈ ઇશ્યુ છે નહીં તો એની સર્કિટ એક વખત ટ્રેસ કરી લઈએ તો જે A ટર્મિનલ છે સ્ટાર્ટરનો એ આપણે રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરીશું રિયોસ્ટેટનો સેકન્ડ ટર્મિનલ છે એ આપણા મોટરના આર્મેચરના A ટર્મિનલ સાથે કનેક્ટ કરશું એટલે ઇન શોર્ટ આપણું જે રિયોસ્ટેટ છે એ આર્મેચરની સિરીઝમાં કનેક્ટ થઈ ગયું છે હવે આપણે આર્મેચરની એક્રોસના વોલ્ટેજ મેઝર કરવા છે તો આપણે 230 વોલ્ટની મોટર છે તો 0 થી 300 વોલ્ટનું ડીસી વોલ્ટમીટર લેશું અને આર્મેચરનું એક ટર્મિનલ વોલ્ટમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે અને ડબલ A ટર્મિનલ છે એ વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલ સાથે આપણે કનેક્ટ કરેલો છે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે સૌથી પહેલા શું જોવાના સેફ્ટી પ્રિકોશન્સ તો કે સર્કિટ ડાયાગ્રામ આપણે જે કનેક્ટ કર્યો છે એ S પર કનેક્શન છે કે નહીં એસ પર સર્કિટ ડાયાગ્રામ આપણે કનેક્શન છે કે નહીં જોઈ લેવાનું પછી ખાસ બધા વાયરના ઇન્સ્યુલેશન ચેક કરી લેવાના એની ટાઇટનેસ પણ ચેક કરી લેવાની રિયોસ્ટેટ છે એને જે પ્રોપર પોઝિશન હોય એના ઉપર સેટ કરી દેવાના એમીટર અને વોલ્ટમીટર છે પ્રોપર રેન્જના સિલેક્ટ કરેલા છે કે નહીં એ ખાસ ચેક કરી લેવાનું રહેશે ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું તો કે એક્ચ્યુઅલી આપણે આ પરફોર્મન્સ કઈ રીતે કરીએ સ્પીડ મેઝર કરવી છે તો એના માટે આપણી પાસે ટેકોમીટર પણ છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ પરફોર્મ કરીશું
થેન્ક યુ. લાસ્ટ લેક્ચરમાં ડીસી શન્ટના સ્પીડ કંટ્રોલનો વાયરિંગ ડાયાગ્રામ એસ પર સર્કિટ ડાયાગ્રામ આપણે પ્રેક્ટિકલના કનેક્શન્સ કરેલા હતા. તો હવે ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ આપણે બે મેથડથી કરીશું. એક મેથડ છે ફિલ્ડ કંટ્રોલ અને સેકન્ડ છે આર્મેચર કંટ્રોલ. તો સૌથી પહેલા એના માટે આપણે સ્ટેપ શું કરવું પડે? તો આપણે સેફ્ટી પ્રિકોશન સૌથી પહેલા ચેક કરવું કે બધા કનેક્શન નીટ ક્લીન છે, ટાઈટ છે, એસ પર સર્કિટ ડાયાગ્રામ છે કે નહીં. પછી આપણે નેટ ડીસી સોર્સ સ્ટાર્ટ કરી અને આઈસીની સ્વિચ ઓન કરીશું. સ્વિચ ઓન કર્યા પછી આપણે સ્ટાર્ટરને રેગ્યુલરલી ઇન્ક્રીઝ કરીશું. એટલે શું થશે? તો મોટરને રેગ્યુલરલી વોલ્ટેજ મળી જશે. તો એ કેસમાં આપણે જે ડીસી શન્ટ મોટર છે અત્યારે રેટેડ સ્પીડ ઉપર ચલાવીએ છીએ. જે રેટેડ સ્પીડ આપણી છે 1500 આરપીએમ છે અને એ કેસમાં જે ફિલ્ડ કરંટ છે એ આપણે 0.7 એમ્પિયર છે એ એસ પર નેમ પ્લેટ છે. તો ફિલ્ડ કંટ્રોલમાં આપણે જોયું કે ફિલ્ડ કરંટ જે રીતે ઓછો કરવામાં આવે એટલે આપણે ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ એડ કરીએ છીએ તો શું થશે? તો કે ફિલ્ડ કરંટ ઓછો થશે, ફ્લક્સ ઓછો થશે અને મોટરની સ્પીડ વધશે. તો એ આપણે જોવું હોય તો કે સેમ્પલ આ રીતે લઈ શકીએ કે આપણે ફિલ્ડ કરંટ છે એને 0.6 એમ્પિયર લઈએ છીએ. તો એ કેસમાં આપણે સ્પીડ મેઝર કરવાની છે મીટરથી. ઓકે, તો ઇટ ઇઝ 1550 આરપીએમ. તો આપણને સ્પીડમાં વધારો જોવા મળે છે. એવી રીતે આપણે નેક્સ્ટ રીડિંગ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે 0.6 છે એને 0.55 એમ્પિયર સેટ કરી દઈએ છીએ. ફિલ્ડ કરંટમાં હજી આપણે ઘટાડો કર્યો છે. તો એ કેસમાં પાછી આપણે સ્પીડ મેઝર કરીએ તો એ સ્પીડ છે ફોર એક્ઝામ્પલ આપણને જોવા મળે છે 1600 આરપીએમ. તો એના ઉપરથી આપણે એવું કહી શકાય કે ફિલ્ડ કંટ્રોલ મેથડમાં જેમ જેમ ફિલ્ડ કરંટ મેગ્નિટ્યુડ ઓછું કરવામાં આવે એ પ્રમાણે મોટરની સ્પીડ છે વધતી જાય છે. ઇન શોર્ટ ફિલ્ડ કંટ્રોલ મેથડ છે એ આપણે જનરલી ક્યારે ઉપયોગમાં લઈશું? તો જ્યારે સ્પીડ કંટ્રોલ એબો રેટેડ સ્પીડ જોતો હોય એ કેસમાં આપણે ફિલ્ડ કંટ્રોલ મેથડનો ઉપયોગ કરીશું. હવે નેક્સ્ટ જે મેથડ છે આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલ મેથડ. તો એ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા પહેલા આપણે શું કરીશું? તો કે મોટર છે એને રેટેડ સ્પીડ ઉપર લઈ આવવું. ફોર એક્ઝામ્પલ 200 આરપીએમ ઉપર એને લઈ આવશું આપણે. ઓકે, આ જે રિયોસ્ટેટ તમને જોવા મળે છે એ આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલ મેથડ માટે છે. એમાં શું છે? તો કે આ રિયોસ્ટેટ છે એ આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આપણે રિયોસ્ટેટને મૂવ કરશું એટલે કે આર્મેચરની સિરીઝમાં રેઝિસ્ટન્સ એડ કરશું. એ પ્રમાણે શું થશે? તો કે આર્મેચર વાઇન્ડિંગ અને એની સિરીઝમાં રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ વધતો જશે. વોલ્ટેજ ડ્રોપ વધે એટલે આર્મેચરની એક્રોસના વોલ્ટેજ છે એ તમને ઓછા જોવા મળશે. તો એ કેસમાં તમે જોશો તો સ્પીડ છે એ તમને બિલો 1500 આરપીએમ. અત્યારે આપણને સ્પીડ જોવા મળે છે 1350 આરપીએમ. પછી આપણે સ્પીડને ઓછી કરવી હોય તો આર્મેચરની સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સને એડ કરીએ. રેઝિસ્ટન્સ એડ કર્યો તો તમે મોટરના અવાજ ઉપરથી પણ જોઈ શકો છો કે સ્પીડ ઓછી જાય છે. એનું રીઝન શું છે? તો કે આર્મેચરની એક્રોસના વોલ્ટેજ છે ઓછા થાય છે. પ્લસ આ વોલ્ટેજ છે એ સ્પીડ ઇઝ પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ. તો એ કેસમાં પાછો આપણે રેટિંગ લઈએ એ ચેક કરીએ તો એ છે 1200 આરપીએમ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ મેળવી શકીએ. જો તમારે સ્પીડ કંટ્રોલ બિલો રેટેડ સ્પીડ જોતો હોય તો એ કેસમાં આર્મેચર કંટ્રોલ મેથડનો ઉપયોગ કરશું. અને જો તમારે સ્પીડ કંટ્રોલ એબો રેટેડ સ્પીડ જોતો હોય તો એ કેસમાં આપણે ફિલ્ડ કંટ્રોલ મેથડનો ઉપયોગ કરીશું. એના પછી આવશે ઓબ્ઝર્વેશન ટેબલ. તો ઓબ્ઝર્વેશન ટેબલમાં ફિલ્ડ કંટ્રોલ મેથડ હોય એમાં ફિલ્ડ કરંટ ફોર એક્ઝામ્પલ 0.7 એમ્પિયર છે ત્યારે રેટેડ સ્પીડ આપણી 1500 આરપીએમ છે. આપણે હમણાં જ રીડિંગ લીધું હતું. હવે આપણે 0.6 એમ્પિયર કરીશું ત્યારે સ્પીડ છે આપણી 1600 આરપીએમ જેટલી થઈ જાય છે. એવી જ રીતે એક સેમ્પલ આપણે આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલમાં કરીએ તો કે જ્યારે આર્મેચરની સિરીઝમાં કોઈ રેઝિસ્ટન્સ ના હોય ત્યારે એને 230 વોલ્ટ મળે છે ત્યારે રેટેડ સ્પીડ મળશે 1500 આરપીએમ. રેઝિસ્ટન્સ એડ કરીએ છીએ એના વોલ્ટેજ છે ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થાય છે. ફોર એક્ઝામ્પલ 200 વોલ્ટ થાય છે તો કે ત્યારે તમને સ્પીડ મળે છે 1400 આરપીએમ. તો આ રીતે તમે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવી શકો છો. પછી એનો ગ્રાફ બનાવવો હોય તો ફિલ્ડ કંટ્રોલ મેથડમાં એક્સ એક્સિસ ઉપર ફિલ્ડ કરંટ, વાય એક્સિસ ઉપર સ્પીડ. તો ઇટ ઇઝ એ ફ્લેટ લાઇન, રેફરન્સ લાઇન. તો આ જે છે એ આપણે રેટેડ સ્પીડ ઉપર છે. એનાથી ઉપર તમે જશો અને ફિલ્ડ કરંટ ઓછો કરશો તો એ કેસમાં સ્પીડ છે તમને વધારે જોવા મળશે.
એવી જ રીતે આર્મેચર કંટ્રોલ મેથડમાં બનાવવો હોય તો સ્પીડ છે એ વાય એક્સિસ ઉપર, વોલ્ટેજ છે એક્સ એક્સિસ ઉપર. તો ફ્લેટ લાઇન ફોર આઈડિયલ મશીન. રેટેડ વોલ્ટેજ માટે સ્પીડ તમને ગ્રેજ્યુઅલી ડિક્રીઝ જોવા મળશે. રેઝિસ્ટન્સ એડ કરશો એટલે સ્પીડ છે એ ઓછી થતી જશે. તો આ રીતે આપણે કમ્પ્લીટ પ્રેક્ટિકલ છે કે આપણે લેબોરેટરીમાં જે સેટઅપ અવેલેબલ છે એના દ્વારા કરી શકીએ છીએ. અને ફીલ્ડ કંટ્રોલ અને આર્મેચર કંટ્રોલ મેથડ કઈ રીતે આપણે ડીસી મોટરના સ્પીડ કંટ્રોલમાં યુઝ કરી શકીએ તે આના પરથી આપણે શીખી શકીએ છીએ. તો આઈ હોપ કે બધાને આ પ્રેક્ટિકલ સમજી ગયું હશે. પણ ખાસ બધાએ ધ્યાન રાખવાનું કે ફીલ્ડ કંટ્રોલમાં ક્યારેક આપણને એવું થાય કે અવાજ વધે છે, મોટર સ્પીડ પકડે છે, એવું નહીં કરવાનું કે એને આપણે નોર્મલ 15 વાર કેવું હોય તો 2000 આરપીએમ સુધી પ્રેક્ટિકલ માટે ઉપયોગમાં લેવાનો.